માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો અત્યારના વાગી રહ્યા છે 9:30. તો આજે આપણે જવાનું છે કોલેજે. તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને સપોર્ટ આપતા રહીજો. તો મિત્રો ચાલો જશું આપણે કોલેજે અને આપણે 3 દિવસ થઈ જશે ખુલી એના. તો આ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો જશું આપણે કોલેજે. તો આપણો કોલેજનો ટાઈમ છે 12 વાગ્યાનો. તો આ વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો જશું આપણે કોલેજે. તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ જઈશું અને જવાનું છે આપણે કોલેજે અને તમને બતાડીશ કોલેજનો પૂરો વ્લોગ. તો આ વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ચાલો જશું કોલેજે. મિત્રો અત્યારના 9:30 વાગી ગયા છે અને આગળ 10 વાગી જાય અને 12 વાગ્યા જવાનું છે આપણે કોલેજે. તો મિત્રો તો તમે જોઈ શકો છો વરસાદ આવી રહ્યો છે. 11 વાગી ગયા છે. જુઓ વરસાદ આવી રહ્યો છે થોડો થોડો. તો મિત્રો હું તારે જઈ રહ્યો છું તારે કોલેજ બાજુ. તમે જોઈ શકો છો સાયકલ છેલ્લે વરસાદમાં. તો ફાઇનલી મિત્રો આપણે ઊભા રહી ગયા છીએ ઘડીક. વરસાદ છે એટલે ફૂલ. આપણે તો કોલેજે પોગવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો વરસાદ થોડોક વરસી ગયો છે. એક બહાર આવ્યો છું મિત્રો. સાયકલને તાળું મારીને મેકી દીધું છે આપણે પાર્કિંગમાં. તો ચાલો જઈએ કોલેજમાં. કોલેજે પહોંચી ગયા છે ને આ છે આપણો મિત્ર ગૌતમભાઈ. કેમ સારું? હા ભાઈ સારું. હા આ છે અમારે. શું નામ તારું? ઠેક મયુર. તો હાલો કોલેજે જવું ને. તો આપણે કોલેજના દાદરા સડી ગયા છે. આ છે કોલેજ મિત્રો. આ છે આપણો ક્લાસરૂમ. તો મિત્રો આ છે અમારો ક્લાસરૂમ. તમે જોઈ શકો છો અને થોડાક વિદ્યાર્થીઓ આવેલા છે અમારા રૂમના. તો આ છે અમારા ક્લાસના વિદ્યાર્થીઓ. મિત્રો તમે જોઈ શકો છો ઘડિયાળમાં 12 વાગી ગયા છે અને અત્યારે હવે લેક્ચર આવશે. તો આપણે મળશું પાછા એક લેક્ચર પછી. તો મિત્રો પહેલો લેક્ચર લેવાઈ ગયો છે તમે જોઈ શકો છો. અને આપણે આટલી સંખ્યા છે ખાલી છોકરાઓની. તમે જોઈ શકો છો એટલા જ લોકો સવી અમે. રજા પડી ગઈ છે ને આપણે સાયકલ લઈ લીધી છે. તમે જોઈ શકો છો અંધાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. તમે જોઈ શકો છો. હું જાઉં છું ત્યારે ઘરે. મિત્રો આપણે કોલેજ 4 વાગ્યા રજા પડી ગઈ છે. તો આપણે આવી ગયા ઘરે અને હવે આપણે જવાનું છે દુધાળા. તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને તમે જોઈ શકો છો આ બાજુ આપણે રેલવે ફાટકે પહોંચી ગયા છે અને આપણે જવાનું છે ત્યારે દુધાળા. કેમ કે કાલે રજા છે રવિવારની. આજે તો શનિવાર. તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો જશું આપણે અત્યારે દુધાળા. બેગ લઈને નીકળી ગયા છીએ દુધાળા બાજુ આપણા ગામમાં. તો આ લોકોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. કેમ કે કાલે છે રવિવાર એટલે આપણે આજે તારે નીકળી ગયા છીએ દુધાળા જવા માટે. કેમ કે રજા છે એટલે આપણે ગામડામાં વયા આવી. તો મિત્રો તો અત્યારે હું મોવા સૌ રેલવે ફાટકે. તો આપણે દાવાનું છે ત્યારે મોવાથી દુધાળા હશે. તો જો આ રેલનો પાટો છે તમે જોઈ શકો છો. ને જો પહેલાં અહીંયા રસ્તો હતો. અત્યારે હવે રસ્તો બંધ થઈ ગયો છે. ખાલી હલાય એવું છે ને કે ગાડી 4 વ્હીલ બધું હાલતું. ને સામે બતાવીએ તમે જોઈ શકો છો પુલ છે હાઈવે. ને આ બાજુ છે રેલનો પાટો ને આ બાજુ છે રેલવે ફાટક. તો ચાલો જશું આપણે દુધાળા. તો હાઈવે બતાતો તો છે તમને. મિત્રો તમે જોઈ શકો છો આ મંડી એ નવી કરી નાખી છે. કેમ કે અહીંયા પશુપાલન કોઈ જઈ ન શકે અને વાઘને કોઈ ટપાડી ન શકે. એ માટે તમે જોઈ શકો છો મસ્ત મજાની આ મંડી કરી નાખી છે. ઠેર લગણ નકર તો અહીંયા નકર ગાવું ને નકર ગાવું ને એવું ખૂટિયા ને બધું આવતું. તમે જોઈ શકો છો આ મંડી બનાવીને મસ્ત મજાની. તો ચાલો દોસ્તો આપણે પકડશું આપણે ને ઓળશું. અત્યારે ચાલી જવાનું છે આપણે નેસોડ અને અહીંયાથી આપણે જવાનું છે પાછું દુધાળા ગામમાં આપણે. તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે હાઈવે આપણે ને આ બાજુ છે તમે જોઈ શકો છો. અહીંયા રોડ નથી બીનો કેમ કે અહીંયા રેલવે ફાટક આડું છે કે નહીં એટલે હવે મંજૂરી મળી ગઈ છે. તો હવે અહીંયા સામે અહીંયા રોડ બની જશે. તમે જોઈ શકો છો આ રોડ અત્યારે હાલમાં બંધ છે કેમ કે અત્યારે વાહન નથી નીકળતો. તમે જોઈ શકો છો આખો રોડ ખાલી.
તો હવે આપણે જવાનું છે તારે નેસવડ. તમે જોઈ શકો છો આપણે હાઈવે નેસવડના હાઈવે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ પુલ છે મોટો જબર. તો આપણે હાઈવે પહોંચી ગયા, નેસવડ પહોંચવું આવ્યા છીએ, નેસવડ ચોકડી. મિત્રો તમે જોઈ શકો છો મહુવાથી દુતાળા આપણને ગાડી મળી ગઈ છે અને નકરા જોવા રોડમાંથી નેસવડ નકરા ખાડા છે. આપણને નેવડ ચોકડીથી ગાડી મળી ગઈ છે આપણા ગામની. તો આપણે બેસી જઈશું ગાડીમાં. મિત્રો તમે જોઈ શકો છો વરસાદ આવવાની તૈયારી છે, વાદળા છે ફૂલ અંધાર. તો વરસાદ આવવાની તૈયારી છે, આગળ વરસાદ આવશે તો આગળ વરસાદ દેખાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો આગળ વરસાદ બતાય છે અને આ બાજુ નથી બતાતો. તો આપણે આ રોડેથી આવ્યા હતા ને આ બધું જવાનું છે અને આગળ જોવા વરસાદ છે અત્યારે ચાલુ. મિત્રો તમે જોઈ શકો છો આપણે ગાડીમાં ધીમે ધીમે જાવી છે, વરસાદ રૂટી ગયો છે. હું મારા ગામમાં પહોંચી ગયો છું ને તમે જોઈ શકો છો ત્યારે વરસાદ ફૂલ આવી રહ્યો છે, જોઈ શકો છો. તો આપણે ઘડીક ઊભા રહી ગયા છીએ તો પાણી હાલવા મળ્યું તારે. તો તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરી નાખજો. અમારા ગામમાં તો અત્યારે ફૂલ વાવણી થઈ ગઈ છે ત્યારે પાછી. તો પાણી વેતા કરી ત્યાં છે પાછા. આપણે જવાનું છે ત્યારે ઘરે. તો મિત્રો આ વ્લોગને અહીંયા સુધી રાખી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યો આવતા નવા વ્લોગમાં. મિત્રો આ વ્લોગને અહીંયા રાખશું.